લાસ્ટ લેક્ચરમાં આપણે બાયોટેકનોલોજીમાં પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી જેમાં અથવા તો જનીનિત્યની વિદ્યામાં જરૂરી સાધનો અથવા તો ઉપકરણોની વાત કરી હતી કે કયા કયા સાધનોની જરૂર પડે છે, જેમ કે પોલિમરેઝ ઉત્સેચક, લાઇગેઝ ઉત્સેચક, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક, પ્લાઝમિડ એટલે કે વાહક અને યજમાન સજીવની જરૂર પડે છે। તો આ બધા જ ઉત્સેચકો અને બધા જ ઉપકરણોની આપણે વાત કરવાની છે। તો એ પહેલાં આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની વાત કરી હતી કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કયા કયા છે, જેને રિસ્ટ્રિક્શન ઉત્સેચકોને ન્યુક્લિયેઝ પ્રકારના ઉત્સેચકોના સમૂહમાં મૂકવામાં આવ્યું છે। એમાં બે પ્રકારના ન્યુક્લિયેઝ ઉત્સેચક છે, એક એક્ઝોન્યુક્લિયેઝ પ્રકારના ઉત્સેચક અને એન્ડોન્યુક્લિયેઝ પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચક, બરાબર। તો આ બંને ઉત્સેચકો અને એના કાર્યોની વાત કરી હતી। ત્યાર પછી આપણે વાત કરી હતી કે ઉત્સેચકોનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે। ઉત્સેચકના નામકરણમાં જાતિના નામ ઉપરથી નામ લેવામાં આવે છે અને ત્યાર પછી જે કઈ બેક્ટેરિયાની જાતિમાંથી કયા અંકનો ઉત્સેચક, કયા નંબરનો જનીન કે ઉત્સેચક લીધેલો છે એના આધારે એનું નામ કરવામાં આવે છે। જેમ કે ઇકો R1 જે ઇશ્ચેરેશિયા કોલાઈમાંથી આર એ જાતિનું નામ સૂચવે છે અને 1 જે રોમન અંક છે એક બેક્ટેરિયાની કઈ જાતિમાંથી કયા ક્રમનો ઉત્સેચક લીધેલો છે એના આધારે એનું નામકરણ કરવામાં આવે છે, બરાબર। ત્યાર પછી આપણે આ જ ઉત્સેચકોના કાર્યની પણ વાત કરી હતી અને રીકોમ્બિનન્ટ ડીએનએ એટલે કે પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ બાયોટેકનોલોજીમાં કઈ રીતે કરવામાં આવે છે એની વાત કરી હતી કે સૌ પહેલાં જે વિદેશી ડીએનએ એટલે કે ઇચ્છિત જનીન ધરાવતો ડીએનએનો ટુકડો છે એ ડીએનએ પસંદ કરવામાં આવે છે। ત્યાર પછી એને આદિકોષ કેન્દ્રિત કોષ ધરાવતા સજીવોમાં જે વધારાનું ડીએનએ વલાયાકાર ડીએનએ હોય છે જેને પ્લાઝમિડ કહેવાય છે, એ પ્લાઝમિડનો ડીએનએનો એક ભાગ દૂર કરી અને એ વિદેશી ડીએનએના ટુકડાને પ્લાઝમિડમાં જોઈન્ટ કરવામાં આવે છે। પ્લાઝમિડ એક પ્રકારનું વાહક છે અને આ રીતે બે અલગ અલગ ડીએનએના ટુકડાને જોડી અને જે નવો ડીએનએ બને છે એને પુનઃસંયોજિત ડીએનએ અથવા તો રીકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે। જેમ કે અને જનીનિત્યની વિદ્યા અથવા બાયોટેકનોલોજીમાં કેટલીક નિપજો મેળવવા માટે, રસીના ઉત્પાદન માટે, બરાબર, એનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે એક્ઝામ્પલ તમને આપ્યું હતું કે માનવમાં ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડના બીટા કોષમાંથી ઉત્પન્ન થાય છે। હવે ડાયાબિટીસવાળા દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા જરૂરી છે। હવે આવા ઇન્સ્યુલિનનું વધુ પ્રમાણમાં ઉત્પાદન કરવું હોય તો એ બાયોટેકનોલોજી દ્વારા કરી શકાય, જે આ ચેપ્ટરમાં આગળ આપણે સમજવાનું છે કે માનવનું ઇન્સ્યુલિન ઉત્પાદન કરતો જે જનીનનો ટુકડો છે એને વિદેશી ડીએનએ કે પસંદગીમાન ડીએનએ તરીકે પસંદ કરવામાં આવે છે અને એને આદિકોષ કેન્દ્રિત કોષ, દાખલા તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા, એના પ્લાઝમિડમાં એ ઇન્સ્યુલિન ઉત્પાદન કરતા જનીનના ટુકડાને જોઈન કરવામાં આવે છે અને જે નવું ડીએનએ બને છે એને પુનઃસંયોજિત ડીએનએ અથવા તો રીકોમ્બિનન્ટ ડીએનએ કહેવાય। અને હવે એ રીકોમ્બિનન્ટ ડીએનએ જે ઈ કોલાઈ બેક્ટેરિયામાં છે, ઈ કોલાઈ બેક્ટેરિયા હવે જ્યારે સ્વયંજનન પામશે ત્યારે એના દ્વારા ઉત્પન્ન થતી નવી સંતતિ એટલે કે નવા ઈ કોલાઈ બેક્ટેરિયામાં પુનઃસંયોજિત ડીએનએ હશે જે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરશે। તો પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કઈ રીતે થાય છે અને જનીનિત્યની વિદ્યા અથવા બાયોટેકનોલોજીમાં કઈ રીતે પુનઃસંયોજિત ડીએનએ બને છે, કઈ રીતે વિદેશી ડીએનએને પ્લાઝમિડ ડીએનએ સાથે જોડવામાં આવે છે। પહેલાં તો બંને ડીએનએને કાપવામાં આવે છે, વિદેશી ડીએનએ એટલે કે પસંદ કરેલ ડીએનએ અને પ્લાઝમિડને કાપવામાં આવે છે, પછી બંનેને લાઇગેઝ ઉત્સેચક દ્વારા જોડવામાં આવે છે અને પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે। એ ડીએનએનું સ્થાનાંતરણ ઈ કોલાઈ બેક્ટેરિયામાં કરવામાં આવે છે અને ત્યાર પછી ઈ કોલાઈ બેક્ટેરિયા એ સ્વયંજનન પામી અને નવા ઈ કોલાઈ બેક્ટેરિયા બનાવશે, જેમાં પેલું પુનઃસંયોજિત ડીએનએ હોવાના કારણે એમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન થશે અને તમને ખ્યાલ છે કે ઈ કોલાઈ જેવા બેક્ટેરિયા વધુ ઝડપથી ગુણન પામે છે એટલે વધુ પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરી શકાય છે। તો આ તો તમને એક એક્ઝામ્પલ આપ્યું ઇન્સ્યુલિનનું, પણ આવી રીતે ઘણી રસી બનાવવા માટે કે મનુષ્ય માટે ઘણી ઉપયોગી નિપજો બનાવવા માટે, એન્ટીબાયોટિક્સ બનાવવા માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે। તો લાસ્ટ લેક્ચરમાં આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો અને આ બધાની વાત કરી હતી, એનું નામકરણ, એની કાર્યપદ્ધતિ, એના વિશે સમજાવ્યું હતું। હવે નેક્સ્ટ તમને એક વધારાનો ટૉપિક સમજાવું છું જે તમને બોર્ડ
નીટ કે ગુજકેટમાં ઉપયોગી બનશે, ખાસ કરીને નીટમાં ઉપયોગી બની રહેશે, બરાબર. કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં આ ટોપિક એક્સ્ટ્રા અલગથી તમારી બુકમાં આપેલો નથી, બરાબર. તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં જેટલા પણ ઉત્સેચકો ઉપયોગમાં લેવાય છે એ ઉત્સેચકોના બધાના નામકરણ મેં અહીંયા આપ્યા છે અને એના કાર્યો તમને આપેલા છે, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે. ટેક્સ્ટ બુકમાં આ બેઠો ટોપિક મળશે નહીં, બરાબર. તો ખાસ યાદ રાખી લેજો કે આ જે ટોપિક છે એનું ફોટોગ્રાફી તમને પાછળ વિડીયોમાં જોઈન કરી દેશે, એટલે તમારે થિયરી એની લખવી હશે તો પણ કામમાં આવશે. તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી એટલે કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ઉત્સેચકો, એના નામ અને એનું કાર્ય એ હું તમને સમજાવું છું. તો પહેલાં વાત કરીએ આપણે ડીએનએ લાઇગેઝ. ડીએનએ લાઇગેઝ ઉત્સેચકનું વાત આપણે કરી લીધી કે લાઇગેઝ ઉત્સેચક છે એ બે અલગ અલગ ડીએનએના ટુકડાને જોડવાનું કામ કરે છે. તો પહેલો ઉત્સેચક છે ડીએનએ લાઇગેઝ. હવે આ ડીએનએ લાઇગેઝ એનું અલગીકરણ શેમાંથી કરવામાં આવ્યું છે, કયા સૂક્ષ્મજીવમાંથી કરવામાં આવ્યું છે? તો ડીએનએ લાઇગેઝ નામના ઉત્સેચકનું અલગીકરણ ઈ કોલાઈ બેક્ટેરિયા અને બેક્ટેરિયોફેજમાંથી કરવામાં આવ્યું છે. હવે ઈ કોલાઈ બેક્ટેરિયા એ બેક્ટેરિયાની એક જાતિ છે, બરાબર. હવે બેક્ટેરિયોફેજ કોને કહેવાય? તો બેક્ટેરિયોફેજ વિશે પણ તમે 11th માં શીખી ગયા હતા કે જે વાયરસ બેક્ટેરિયા ઉપર પરોપજીવી છે એને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વસ્તુ 11th માં તમે શીખી ગયા છો એની બેક્ટેરિયોફેજની આકૃતિ સાથે, બરાબર. બેક્ટેરિયોફેજ એટલે એવા વાયરસ કે જે બેક્ટેરિયા ઉપર જીવંત રહે છે, પરોપજીવી તરીકે વસવાટ કરે છે એને, અથવા તો એમ કહી શકાય કે એવા વાયરસ જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે એને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે. તો ડીએનએ લાઇગેઝ નામનું જે ઉત્સેચક છે, પહેલા ઉત્સેચકની વાત કરીએ ડીએનએ લાઇગેઝ. ડીએનએ લાઇગેઝ નામના ઉત્સેચકનું અલગીકરણ ઈ કોલાઈ બેક્ટેરિયા અને બેક્ટેરિયોફેજમાંથી કરવામાં આવ્યું હતું. અને ડીએનએ લાઇગેઝનું મુખ્ય કાર્ય છે ડીએનએના ટુકડાઓને જોડવાનું કામ કરે છે. તો યાદ રાખજો કયો ઉત્સેચક ડીએનએના, અહીંયા ક્વેશ્ચન તમને એમ પૂછી શકાય નીટમાં, કયો ઉત્સેચક ડીએનએના ટુકડાઓને જોડવાનું કામ કરે છે? તો ડીએનએ લાઇગેઝ ઉત્સેચક ડીએનએના ટુકડાઓને જોડવાનું કામ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ બીજું ઉત્સેચક છે જેનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. એને આરટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો ઉપયોગ આગળ પણ આવશે. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક એ આરએનએની જે ટેમ્પલેટ પર પૂરક ડીએનએનું સંશ્લેષણ કરે છે, બરાબર. તો યાદ રાખજો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક જેને આરટી તરીકે પણ ઓળખવામાં આવે છે, એનું કાર્ય છે આરએનએ ટેમ્પલેટ પર એટલે કે આરએનએની શૃંખલા પર પૂરક ડીએનએનું સંશ્લેષણ કરવાનું કામ કરે છે. ત્યાર પછી આપણે ત્રીજા ઉત્સેચકની વાત કરીએ તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. એની આગળ આપણે વાત કરી દીધી. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ એ એનું અલગીકરણ વિવિધ પ્રકારના મોટાભાગના સૂક્ષ્મજીવોમાંથી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝનું અલગીકરણ કરવામાં આવ્યું. અને આવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ એ 900 થી પણ વધારે જોવા મળે છે. એની અત્યારે હાલ જાણકારી છે અને 230 થી વધુ જાતિમાંથી એને અલગ કરવામાં આવ્યા છે. એની માહિતી આગળ આપણે મેળવી લીધી. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ મોટાભાગે સૂક્ષ્મજીવોમાંથી એનું અલગીકરણ કરવામાં આવ્યું છે. અને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનું મુખ્ય કાર્ય છે એ ડીએનએને ચોક્કસ સ્થાનેથી ચોક્કસ જગ્યાએથી કાપવાનું કામ કરે છે, બરાબર. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનું કાર્ય યાદ રાખજો. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસને સૂક્ષ્મજીવોમાંથી અલગ કરવામાં આવ્યા છે અને ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપવાનું કામ કરે છે. હવે આવા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના મુખ્યત્વે 3 પ્રકાર છે, બરાબર. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 1. હવે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 1 તેને ડીએનએને કાપવા માટે એટીપીની જરૂર પડે છે, એટલે કે શક્તિની જરૂર પડે છે. અને તે ડીએનએને રિસ્ટ્રિક્શન સાઇટથી એટલે કે જ્યાંથી કાપવાનું છે જ્યાંથી ડીએનએને કાપે છે ત્યાંથી લઈ અને 100 બેઝ પેર એટલે કે 1000 બેઝ પેર દૂર સુધી એ ડીએનએને કાપી શકે છે. બીપી એટલે બેઝ પેર, બરાબર. નાઇટ્રોજન બેઝની જે જોડી હોય છે એને બેઝ પેર તરીકે ઓળખવામાં આવે છે. તો ડીએનએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 1 એ ડીએનએને એને જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 1
રિસ્ટ્રિક્શન સાઇટથી એટલે કે જ્યાંથી ડીએનએને કાપવાની શરૂઆત કરે છે ત્યાંથી માંડીને તે 1000 બીપી એટલે કે 1000 બેઝ પેર સુધી દૂર સુધી એ ડીએનએને કાપી શકે છે. અને એનું એક એક્ઝામ્પલ આપેલું છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 1 નું એક એક્ઝામ્પલ આપ્યું છે EOK1. આ પાછળનો છે રોમન અંક છે, યાદ રાખવાનું છે, આ નહીં વાંચવાનો, રોમન અંક છે બરાબર. ECOK1 આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 1 પ્રકારનું ઉત્સેચક છે. ત્યાર પછી આપણે વાત કરીએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો બીજો પ્રકાર રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 2. આ જે ઉત્સેચક છે એને ડીએનએને કાપવા માટે એટીપીની જરૂર પડતી નથી, એ પોતાની જાતે ડીએનએને કાપે છે. અને એના એક્ઝામ્પલ આપેલું છે EcoR1 અને HIND3 એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 2 પ્રકારનું ઉત્સેચક છે. યાદ રાખજો, EcoR1 અને HIND2 એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 2 પ્રકારનું ઉત્સેચક છે. ત્યાર પછી વાત કરીએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 3 ત્રીજો પ્રકાર. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 3 એને પણ ડીએનએને કાપવા માટે એટીપીની જરૂર પડે છે અને એ ડીએનએને રિસ્ટ્રિક્શન સાઇટથી એટલે કે જ્યાંથી ડીએનએને કાપે છે ત્યાંથી શરૂ કરીને 25 પીપી એટલે કે 25 બેઝ પેર સુધી ડીએનએને 25 પેર બીપી એટલે કે બેઝ પેર દૂર સુધી કાપી શકે છે. ડીએનએને 25 બીપી દૂર સુધી કાપી શકે છે. અને એનું એક્ઝામ્પલ તમને આપ્યું છે ECOP1 એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ 3 પ્રકારનું ઉત્સેચક છે. ત્યાર પછી આપણે ચોથા પ્રકારના ઉત્સેચકની વાત કરીએ તો આ ઉત્સેચક છે ટર્મિનલ ટ્રાન્સફરેઝ. આ ટર્મિનલ ટ્રાન્સફરેઝનું કાર્ય શું છે? તો ટર્મિનલ ટ્રાન્સફરેઝ નામનો ઉત્સેચક છે એ ડીએનએના ટુકડામાં બુઠ્ઠા છેડાને ચીપકુ છેડામાં ફેરવવાનું કામ કરે છે. યાદ રાખજો, ટર્મિનલ ટ્રાન્સફરેઝ નામનો ઉત્સેચક છે એ ડીએનએના ટુકડામાં બુઠ્ઠા છેડાને ચીપકુ છેડામાં ફેરવવાનું કામ કરે છે. ચીપકુ છેડા કોને કહેવાય, પોલિન્ડ્રોમિક શૃંખલા કોને કહેવાય, એ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા હતા કે ડીએનએને જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએને જ્યાંથી કાપે છે ત્યાં એક 6 બેઝ પેરનો જોડનો એક ક્રમ આવેલો હોય છે જેને ઓળખક્રમ કહેવાય છે. અને મોટાભાગે આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએનએને જ્યાં પોલિન્ડ્રોમિક ક્રમ આવેલો હોય છે, પોલિન્ડ્રોમિક શૃંખલા આવેલી હોય છે ત્યાંથી કાપે છે. પોલિન્ડ્રોમિક શૃંખલા એટલે શું? તો ડીએનએને 5 બેઝ ડીએનએની જે બે શૃંખલા છે એ બે શૃંખલામાં 5 બેઝ 3ની શૃંખલામાં વાંચવાથી અને આગળથી પાછળ વાંચવાથી અને 5 બેઝ 3ની શૃંખલા બીજી શૃંખલામાં 5 બેઝ 3ની શૃંખલામાં પાછળથી આગળ વાંચવાથી એક દિશાથી બીજી દિશામાં અને આગળ અને પાછળ બંને તરફથી વાંચવાથી સરખું વંચાય એને પોલિન્ડ્રોમિક ક્રમ તરીકે અથવા પોલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. જેમ કે તમને સમજાવ્યું GAATTC અને પાછળથી તમે વાંચો બીજી શૃંખલામાં તો એ GAATTC થાય. એ એક્ઝામ્પલ આપણે સમજાવ્યું હતું. અને મલયાલમ શબ્દ પણ સમજાવ્યો હતો કે મલયાલમ આગળથી વાંચો તો પણ મલયાલમ વંચાશે અને પાછળથી વાંચો તો પણ મલયાલમ વંચાશે, તો એને પોલિન્ડ્રોમિક શૃંખલા કહેવાય. તો અહીંયા યાદ રાખજો, ટર્મિનલ ટ્રાન્સફરેઝ અને એ જ્યારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે એ જ્યારે પોલિન્ડ્રોમિક શૃંખલા ઉપરથી ડીએનએની શૃંખલાઓને કાપે છે ત્યારે ચીપકુ છેડાઓનું નિર્માણ થાય છે. જો સમમિતીય રીતે કાપે તો બુઠ્ઠા છેડાનું નિર્માણ થાય અને અસમમિતીય રીતે કાપે તો ચીપકુ છેડાનું નિર્માણ થાય છે. અને પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં ચીપકુ છેડા અગત્યના છે, તો જ ડીએનએના બે ટુકડા એકબીજા સાથે જોઈન થઈ શકે. તો ટર્મિનલ ટ્રાન્સફરેઝ ઉત્સેચકનું કાર્ય છે તે ડીએનએના ટુકડામાં બુઠ્ઠા છેડાને ચીપકુ છેડામાં ફેરવવાનું કામ કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ઉત્સેચકનું નામ યાદ રાખજો, ડીએનએ પોલિમરેઝ. આ ડીએનએ પોલિમરેઝનું કાર્ય પણ આગળ સમજાવી દીધું છે. ફરીથી ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ ડીએનએની ટેમ્પલેટ પર પૂરક ડીએનએના સંશ્લેષણમાં મદદ કરે છે. જે મુખ્ય શૃંખલા છે એમાંથી પછી એની પૂરક જે શૃંખલા બને છે એના સંશ્લેષણમાં મદદ કરવાનું કામ કરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે ડીએનએ પોલિમરેઝ એ પ્રતિકૃતિ કે ક્લોનિંગની પ્રક્રિયામાં ઉપયોગી છે. ફરીથી યાદ રાખજો, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનું કાર્ય, ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ ડીએનએની ટેમ્પલેટ પર
રિબોન્યુક્લિએઝ H, જેને RNase H તરીકે ઓળખવામાં આવે છે. રિબોન્યુક્લિએઝ H એને RNase H તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનું અલગીકરણ રિટ્રોવાયરસમાંથી કરવામાં આવ્યું હતું. અને આ રિબોન્યુક્લિએઝ H પ્રકારનો ઉત્સેચક એ DNA અને RNA માંથી mRNA ને દૂર કરવાનું કાર્ય કરે છે. તો આ ઉત્સેચકનું કાર્ય યાદ રાખજો. રિબોન્યુક્લિએઝ H ઉત્સેચક એનું અલગીકરણ રિટ્રોવાયરસમાંથી કરવામાં આવ્યું હતું અને આ ઉત્સેચક એ DNA અને RNA માંથી mRNA ને દૂર કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી વાત કરીએ આપણે આલ્કલાઇન ફોસ્ફેટ ઉત્સેચકની. આલ્કલાઇન ફોસ્ફેટ ઉત્સેચક એ ભલાકાર DNA ના છેડા ઉપરથી ફોસ્ફેટ સમૂહને છૂટા પાડે છે અને ફરીથી તેને ભલાકારી થતા અટકાવે છે. ફરી યાદ રાખજો, આલ્કલાઇન ફોસ્ફેટ ઉત્સેચકનું કાર્ય ભલાકાર DNA ના છેડા ઉપરથી ફોસ્ફેટ સમૂહને છૂટા પાડવાનું કામ કરે છે, છૂટા પાડે છે અને ફરીથી તેને ભલાકાર બનતા અટકાવે છે. ત્યાર પછીનું લાસ્ટ ઉત્સેચકનું નામ યાદ રાખવાનું છે પોલીન્યુક્લિયોટાઇડ કાઇનેઝ. પોલીન્યુક્લિયોટાઇડ કાઇનેઝ ઉત્સેચકનું નામ છે કાર્ય છે ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરવા માટે આ પોલીન્યુક્લિયોટાઇડ કાઇનેઝ ઉત્સેચકનો ઉપયોગ થાય છે. પોલીન્યુક્લિયોટાઇડ કાઇનેઝ એક ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ અગત્યના ઉત્સેચક છે જેનો રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજીમાં ઉપયોગ કરવામાં આવે છે. તો બધા જ ઉત્સેચકોના નામ અને ખાસ કરીને કાર્યો યાદ રાખજો. પુનઃસંયોજિત DNA ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ઉત્સેચકો નીટ માટે પણ અગત્યનો છે. ફરીથી યાદ રાખજો, આપણે DNA લાઇગેઝની વાત કરી. પહેલો ઉત્સેચક છે DNA લાઇગેઝ. આ DNA લાઇગેઝનું અલગીકરણ E. coli બેક્ટેરિયા અને બેક્ટેરિયોફેજમાંથી કરવામાં આવ્યું હતું અને DNA લાઇગેઝ એ DNA ના ટુકડાઓને જોડવાનું કામ કરે છે. ત્યાર પછીનું સેકન્ડ ઉત્સેચક યાદ રાખજો, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક એ RNA ટેમ્પલેટ પર પૂરક શૃંખલાનું પૂરક DNAનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ RNA શૃંખલા ઉપર ટેમ્પલેટ પર પૂરક DNAનું સંશ્લેષણ કરવાનું કામ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ એ સૂક્ષ્મજીવોમાંથી અલગીકરણ કરવામાં આવ્યા હતા અને એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ એ DNA ને ચોક્કસ જગ્યાએથી કાપે છે. એના 3 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ 1. આ પ્રકારના ઉત્સેચકને DNA ને કાપવા માટે ATP ની જરૂર પડે છે અને આવા ઉત્સેચક એ DNA ને રિસ્ટ્રિક્શન સાઇટ ઉપરથી 1000 pp એટલે કે 1000 pp બેઝ પેર દૂર સુધી DNA ને કાપી શકે છે. અને એનું એક્ઝામ્પલ આપ્યું છે રિસ્ટ્રિક્શન સાઇટ એટલે કે જ્યાંથી DNA ને કાપવાની શરૂઆત કરે છે. બરાબર, તો રિસ્ટ્રિક્શન સાઇટથી એને 1000 pp બેઝ પેર સુધી દૂર સુધી કાપી શકે છે. દાખલા તરીકે ECOK1 પ્રકારનું ઉત્સેચક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ 1 પ્રકારનું ઉત્સેચક છે. સેકન્ડ ઉત્સેચક છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ 2. આ પ્રકારના ઉત્સેચકને DNA ને કાપવા માટે ATP ની જરૂર પડતી નથી, પોતાની જાતે DNA ને કાપે છે અને એના 2 એક્ઝામ્પલ આપેલા છે ECOR1 અને HYDE3 એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ 2 પ્રકારના ઉત્સેચક છે. ત્યાર પછી આપણે વાત કરીએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ 3. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ 3 તેને પણ DNA ને કાપવા માટે ATP ની જરૂર પડે છે અને આ ઉત્સેચક એ DNA ને રિસ્ટ્રિક્શન સાઇટથી 25 pp એટલે કે 25 બેઝ પેર દૂર સુધી DNA ને કાપી શકે છે અને એનું એક્ઝામ્પલ આપ્યું છે ECOP1. બરાબર, પાછળ રોમન આપેલો છે. ECOP1 એ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ 3 પ્રકારનું ઉત્સેચક છે. ત્યાર પછી આગળ ચોથા પ્રકારના ઉત્સેચકની વાત કરીએ ટર્મિનલ ટ્રાન્સફરેઝ. ટર્મિનલ ટ્રાન્સફરેઝને RT તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉત્સેચક એ DNA ના ટુકડામાં બુઠ્ઠા છેડાને ચીપકુ છેડામાં ફેરવવાનું કામ કરે છે. ત્યાર પછી પાંચમા ઉત્સેચકની વાત કરીએ DNA પોલિમરેઝ. DNA પોલિમરેઝ ઉત્સેચક એ DNA ની ટેમ્પલેટ પર પૂરક DNA ના સંશ્લેષણમાં મદદ કરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે DNA પોલિમરેઝ એ પ્રતિકૃતિ બનાવવા માટે કે ક્લોનિંગ કરવા માટે ઉપયોગી ઉત્સેચક છે. બરાબર, યાદ રાખજો, DNA પોલિમરેઝ એ DNA ટેમ્પલેટ ઉપર, ટેમ્પલેટ એટલે મુખ્ય શૃંખલા, અને એની ઉપર પૂરક શૃંખલા એટલે કે એના જેવી બીજી પૂરક શૃંખલા બનાવવામાં મદદ કરે છે.
કરે છે. યાદ રાખજો, રિબોન્યુક્લિએજ ડીએનએ અને આરએનએમાંથી એમઆરએનએને દૂર કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી વાત કરીએ આલ્કલાઇન ફોસ્ફેટ નામના ઉત્સેચકની. આ આલ્કલાઇન ફોસ્ફેટ ઉત્સેચક એ ભલાકાર ડીએનએના છેડા ઉપરથી ફોસ્ફેટના સમૂહને દૂર કરવાનું કામ કરે છે અથવા છૂટા પાડે છે અને ફરીથી એને ભલાકાર બનતા અટકાવે છે. બરાબર, આલ્કલાઇન ફોસ્ફેટ જે ભલાકાર ડીએનએ જેને આપણે પ્લાઝમિડ કહીએ છીએ એ ભલાકાર ડીએનએના છેડા ઉપરથી ફોસ્ફેટ સમૂહને છૂટા પાડે છે અને ફરીથી એને વલયાકાર બનતા અટકાવે છે. અને લાસ્ટ ઉત્સેચકનું નામ યાદ રાખવાનું છે પોલીન્યુક્લિયોટાઇડ કાઇનેઝ. આ પોલીન્યુક્લિયોટાઇડ કાઇનેઝ ઉત્સેચકનું કાર્ય છે એ ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરવાનું કામ કરે છે. પોલીન્યુક્લિયોટાઇડ કાઇનેઝ ઉત્સેચકનો ઉપયોગ ફોસ્ફેટ સમૂહનો ઉમેરો કરવા માટે થાય છે. તો આ બધા જ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોના નામ અને એના કાર્ય ખાસ યાદ રાખજો, જે તમને આગળના ટોપિક સમજવામાં મદદ કરશે અને નીટ માટે પણ ઘણા ઉપયોગી બની રહેશે. તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં જરૂરી ઉપયોગી ઉત્સેચકોના નામ અને એના કાર્યો વિશેની આપણે વાત કરી, જે તમને નીટમાં ઉપયોગી બની રહેશે.